7મી ડિસેમ્બરને ધ્વજ દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનના ઉપક્રમે ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી દરમિયાન ભુજના જ્યુબિલી સર્કલ, એસટી બસ સ્ટેશન તથા વિવિધ સરકારી કચેરીઓમાં માજી સૈનિક સંગઠનના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ડેની ઉજવણી અંગે લોકજાગૃતિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો પ્રારંભ માજી સૈનિક સંગઠનના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। તેઓએ ધ્વજને લગાડીને આ કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો। આ દિવસ નિમિત્તે આમ પ્રજા પાસેથી તથા વિવિધ સરકારી કચેરીઓમાંથી અને ઔદ્યોગિક એકમો પાસેથી અનુદાન મેળવવામાં આવે છે અને આ અનુદાનનો ઉપયોગ સરહદ પર શહીદ થયેલા જવાનોના પરિવારજનોના ઉત્કર્ષ માટે વાપરવામાં આવે છે। જિલ્લા માજી સૈનિક સંગઠનના જનરલ સેક્રેટરી ભરતભાઈ સુથાર, આરડી પટેલ તથા એનસીસીના 15 જેટલા કેડેટ વગેરેની ઉપસ્થિતિમાં ફ્લેગ ડેની ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ જિલ્લા કલેક્ટર દ્વારા ફ્લેગ લગાડીને અનુદાન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાંથી લોકો તરફથી અનુદાન મેળવવામાં આવ્યું હતું। ત્યારબાદ વિવિધ સરકારી કચેરીઓમાં જઈને ફ્લેગ લગાડીને અનુદાન એકત્ર કરવામાં આવ્યું હતું। આજે સશસ્ત્ર સેના દિવસ છે। આપણા વીર જવાનો જે લોકો આપણા રક્ષણ માટે એમને શહીદી વહોરી છે, એમના પરિવારોને મદદ કરવા માટે આપણે બધા આજે 7મી ડિસેમ્બરે આ દિવસ ઉજવીએ છીએ। મેં પણ ફાળો આપ્યો છે, આપ પણ આપજો અને જિલ્લાની તમામ જનતાને વિનંતી છે કે આપણે બધા એમના કારણે સુરક્ષિત છીએ અને એ લોકોના જો પરિવારોને આપણે મદદરૂપ ન થઈએ તો એ આપણી એમ કહેવાય કે ભાઈ આપણે આપણી ફરજ ચૂકીએ છીએ। એટલે આજે એમના બધા પરિવારો જેટલા નિરાધાર છે એ લોકોને મદદરૂપ થવાનો દિવસ છે। એટલે આપ પણ સહયોગ આપશો અને બધા જ લોકો સહયોગ આપે એ મારી નમ્ર વિનંતી। મારું નામ ભરતભાઈ છે અને હું કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનનો જનરલ સેક્રેટરી છું। આજનો દિવસ શું મહત્વ છે? આજનો દિવસ જે 7 ડિસેમ્બર છે એ સશસ્ત્ર સેના ઝંડા દિવસ, આર્મર્ડ ફોર્સિસ ફ્લેગ ડે છે। 7 ડિસેમ્બર આમ તો એવરી યર 7 ડિસેમ્બર્સની અંદર જે અમે ફ્લેગ ડે મનાવીએ છીએ। હવે ફ્લેગ ડેનો ઉદ્દેશ્ય એ થાય છે કે આપણી સરહદોની અંદર જેટલા સૈનિકો જે યુદ્ધના મોરચે લડી રહ્યા છે, હવે એની અંદર જે સૈનિકો શહીદ થાય છે તો સૈનિક શહીદ થઈ ગયા પછી જે એમના આશ્રિત પરિવારોને, એમના ધર્મપત્ની છે, એમના બાળકો છે, એમના કલ્યાણ અર્થે જે પબ્લિક દ્વારા અમને થોડો જે ફાળો મળતો હોય છે એ 7 ડિસેમ્બરે અમે ચાલુ કરતા હોઈએ છીએ। આજે કલેક્ટર ઓફિસે અમે આવ્યા છે કલેક્ટર સાહેબ પાસે, અને અમારા જે ભૂતપૂર્વ સૈનિકો છીએ, અમે એક સર્વિસમેનો છીએ તો અમારા ચેરમેન કલેક્ટર સાહેબ હોય છે, તો અમે કચ્છ કલેક્ટર સાહેબ પાસેથી અમારે આનું સ્ટાર્ટિંગ કરાવવાનું। એટલે અત્યારે અમે કલેક્ટર ઓફિસે આ જે ફાળો ઉઘરાવવાની જે વિધિ છે, ઔપચારિક વિધિ અમને સ્ટાર્ટિંગ કરવા માટે આવ્યા છે કલેક્ટર ઓફિસે। હવે ખાસ જે તમે વાત કરી કે કચ્છની અંદર છે ને આપણી પાસે છે ને 1250 ભૂતપૂર્વ સૈનિકો છે, એની અંદર આપણે 300 જે છે ને એ આપણી વિધવાઓ છે આપણી પાસે, જે શહીદ સૈનિકો થઈ ગયા છે એમના ધર્મપત્નીઓ છે। તો ખાસ જે રાજ્ય સરકાર દ્વારા આપણને ગુજરાતની અંદર જે અમને કચ્છની અંદર છે ને 10 લાખ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આમ તો પબ્લિક તરફથી બહુ સારો એવો પ્રતિસાદ મળે જ છે, પણ 10 લાખનો ટાર્ગેટ પૂરો કરવો એટલે એ થોડીક અઘરી વસ્તુ થઈ જાય છે। એટલે કલેક્ટર સાહેબે પણ દરેક સ્કૂલોને, દરેક કંપનીઓને, દરેક ફેક્ટરીઓને, દરેક મોટી સંસ્થાઓને અપીલ કરેલી છે કે ભાઈ આ જે સશસ્ત્ર ઝંડા દિવસ છે, સેના ફ્લેગ દિવસ છે કે જેની અંદર બની શકે તેટલો લોકોનું સારામાં સારું યોગદાન હોય। પણ હું સારું એટલું કહી શકું છું કે કચ્છની અંદર જો અમને જે સારું પ્રતિસાદ મળે છે તો સૌથી વધારે પ્રાથમિક શાળાઓની અંદરથી, પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ, પ્રાથમિક શાળા જે છે એમના શિક્ષકો જે છે એ લોકો એટલા બધા જાગૃત છે આની અંદર કે ભાઈ સૌથી પહેલે કન્ટ્રીબ્યુશન છે ને એ લોકોનું અમારી પાસે આવે છે। કલેક્ટર સાહેબની જે એમને રિક્વેસ્ટ છે બધી જગ્યાએ આવે જ છે, પણ છતાં અમને સારો કચ્છની અંદર પ્રતિસાદ મળે છે અને સારામાં સારો પ્રતિસાદ મળે એવી હું કચ્છની દરેક જનતાને, દરેક પબ્લિકને હું અપીલ કરું છું। મારું નામ સાધુ રાજદીપ છે, હું વીડી સ્કૂલમાંથી આવું છું। આજે 7 ડિસેમ્બર રાષ્ટ્રીય ફ્લેગ દિન। આ 7 ડિસેમ્બરના દિવસે આપણને ભૂતપૂર્વ સેનાનો ફ્લેગ અર્પણ કરવામાં આવ્યો હતો અને આનો મૂળ ધ્યેય જે આપણા જવાનો છે, જે આપણે રક્ષા કરવા માટે જે આપણા માટે શહીદ થયેલા છે, તેની પરિવાર જે તેનું કોઈ પાછળ છે નહીં, તેના માટે ફંડ એકત્ર કરી અને તેમને આપવાનું અને તેમના ઘર પરિવાર સાચવવાનું અને તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનું જાય છે।